બોડેલીમાં હરિયાળું બોડેલી અભિયાનને વધુ વેગ મળ્યો છે। વોર્ડ નંબર 3ની ગોવર્ધનનગર સોસાયટી ખાતે 25થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાર્યક્રમમાં બોડેલી નગરપાલિકાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, પ્રવીણભાઈ ગઢવી, વોર્ડના કોર્પોરેટરો, સોસાયટીના વડીલો, કશ્યપ પંડિત અને બચુભાઈ ગઢવી, પ્રકૃતિ પ્રેમીઓ તેમજ સ્થાનિક રહીશો જોડાયા હતા। ઉપસ્થિત આગેવાનોએ વૃક્ષારોપણ સાથે વૃક્ષોના જતનનું મહત્વ સમજાવી વધુમાં વધુ વૃક્ષો વાવવા અપીલ કરી હતી। એમ. એ. સૈયદ, બોડેલી। બોડેલી અંતર્ગત પ્રવીણભાઈ ગઢવી તેમજ તેમના પ્રકૃતિ પ્રેમી એક ગ્રુપ દ્વારા જે વૃક્ષારોપણનું અભિયાન કાલથી હાથ ધરવામાં આવ્યું છે, તે અંતર્ગત આજ રોજ ગોવર્ધનનગર સોસાયટી બોડેલી નગરપાલિકામાં 30થી 35 વૃક્ષારોપણ રોપીને એ જે કાર્યક્રમ છે એમાં સહભાગી થયા છે અને તેમજ બોડેલી નગરપાલિકાના અનેક જગ્યાએ વૃક્ષો રોપવામાં આવશે અને તેનો સાર સંભાળ એમની ટીમ દ્વારા કરવામાં આવશે। તે બદલ તેમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।